ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ આપનું સ્વાગત છે. હું ગોસાઈ કેતન. આજે આપને સામાજિક વિજ્ઞાન વિષય છે એનું ચેપ્ટર 15 એના વિશેનો અભ્યાસ છે કરાવીશ. સૌ પ્રથમ તો તમારી તબિયત બધાની ખૂબ સારી હશે. ઘરમાં રહીને તમે ઘણું સારું એજ્યુકેશન પણ મેળવતા હશો અને ઘણી સાવચેતી પણ તમે રાખશો. તો આજનો આપણો જે પાઠ છે, જે ચેપ્ટર છે એ 15 છે જળ પરિવાહ. ખાસ કરીને ટેક્સ્ટ બુક છે એની અંદર પ્રથમ પેજ જે પાઠનું છે એ ખુલ્લું રાખવું, જેથી મહત્વના જે પોઈન્ટ આવે, મહત્વના જે શબ્દ આવે એના નીચે આપણે એક પેન્સિલ અથવા તો પેન દ્વારા અંડરલાઈન કરી શકીએ અને અંડરલાઈન કરવાથી આપને એનો વિશેષ ખ્યાલ છે એ આવશે, જેનાથી જેને કહેવામાં આવે આપને શબ્દની ઓળખ પણ મળશે અને જ્યારે પણ ભવિષ્યમાં પાછું વાંચવા અથવા રીડિંગ કરવા બેસશું ત્યારે સીધો એનો અર્થ છે એ આપણે સમજી શકશું. તો સૌ પ્રથમ તો પાઠનું જે નામ છે જળ પરિવાહ એના વિશે આપણે સમજીએ. તો કે જળ પરિવાહ એટલે શું? તો કોઈ એક નદી એટલે કે એક મોટી નદીને અન્ય નાની શાખા નદીઓ મળે છે. એટલે કે કોઈ એક મોટી નદીને શાખા નદી છે એ મળે છે અને એ નદી ચારેય બાજુથી આવતીને મળતી હોય. ઘણી નદીઓ છે એને શાખા નદી જાજી હોય, ઘણી નદીઓને શાખા નદી ઓછી હોય. તો આ બધી મુખ્ય નદી અને શાખા નદીઓ સાથે મળી અને જે પ્રણાલી બનાવે એને જળ પરિવાહ તરીકે ઓળખાય. તો આમ નદી અને નદીને મળતી શાખા નદીઓ સાથે મળીને જે રચના બનાવે છે, જે પ્રણાલી બનાવે છે અને જળ પરિવાહ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે શાખા નદીઓ અને મુખ્ય નદીને મળતી શાખા નદીઓ છે એ બધી જે મળી અને જાશે તો એ ક્યાં જાશે? તો કાં તો એ સમુદ્રમાં ભળી જશે, કાં કોઈ મોટા સરોવરમાં, અથવા તો ઘણી નદી છે એ રણ વિસ્તારમાં. તો આમ 3 જગ્યાએ નદીઓ છે એનો સંગમ કરશે એટલે કે મળી જશે. તો આ જે નદી અને નદીને મળતી શાખા નદીઓ જે પ્રણાલી રચે છે એને જળ પરિવાહ કહે છે અને તે કાં સમુદ્ર, કાં સરોવર, કાં રણ વિસ્તારોની અંદર ભળી જાય છે. આ આપણે જોયું પાઠનું જે ટાઇટલ છે જળ પરિવાહ, એના વિશેનો અભ્યાસ કર્યો. એ વિશે જે ઉપરનું નામ છે એ જોયું કે પરિવાહ કેને કહેવાય. ખરેખર પરિવાહ શબ્દ એટલે કુટુંબ. તો કુટુંબની આપણે જોઈએ તો કુટુંબમાં શું હોય? તો કે અલગ અલગ પ્રકારના સભ્યો હોય, નાની ઉંમરના હોય, મોટી ઉંમરના હોય, પણ બધા સાથે મળીને જે છે એ કામ કરતા હોય. તો એ જ રીતે એક મોટી નદી હોય એને અન્ય દિશાઓમાંથી શાખા નદીઓ મળે અને એ શાખા નદી થઈ અને જે આખી પ્રણાલી ઊભી કરે એને જળ પરિવાહ તરીકે ઓળખવામાં આવે. અને ત્યાર પછી નદી છે એ કાં તો સમુદ્ર, સરોવર અથવા તો રણ વિસ્તાર છે એની અંદર ચાલી જતી હોય. પણ આવી જે જળ પરિવાહ એટલે કે આવી જે નદી છે, તો આ નદી જે પ્રદેશમાંથી પસાર થાય તેને નદી બેસિનનો વિસ્તાર કહે છે. એટલે કે શાખા અને પ્રશાખા નદીઓ મળીને જે વિસ્તારમાંથી પસાર થતી હોય તે દરેક વિસ્તારને નદીનો બેસિન વિસ્તાર કહે છે. તો આના નદી બેસિન વિસ્તારનું આપણે ઉદાહરણ જોઈએ
તો ઉદાહરણ તરીકે આપણે ખાસ કરીને જોઈ તો નાઇલ નદી છે એ વિશ્વની સૌથી લાંબી નદી છે, પણ નદી બેસીન એટલે કે કઈ નદીને વધુ શાખા નદીઓ મળે છે વિશ્વમાં અને કઈ નદી વધુ પ્રદેશોમાંથી પસાર થાય છે, તો એવી જે નદી છે જેને કહેવાય બેસીન વિસ્તારના આધારે તો એ એમેઝોન છે, જેનો બેસીન મોટો છે. તે જ રીતે ભારતમાં સિંધુ, બ્રહ્મપુત્રા ઘણી નદીઓ છે, પણ બેસીન મોટો હોય એવી નદી જોઈ તો ભારતની ગંગા નદી છે. તો આમ બેસીન નદીની દ્રષ્ટિએ જોવો તો વિશ્વમાં એમેઝોન સૌથી મોટી અને ભારતમાં સૌથી મોટી નદી બેસીન વિસ્તારને ક્ષેત્રે જોવો તો ગંગા નદી. ફરીથી એટલું એકવાર રિપીટ જોઈ લઈ. કોઈ એક મોટી નદીને અન્ય નાની શાખા નદીઓ મળે છે અને જે પ્રણાલી બનાવે છે આ પ્રણાલીને જેને કહેવાય જળ પરિવાહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ નદી કા સમુદ્ર, સરોવર અથવા તો રણ વિસ્તારની અંદર ચાલી જાય છે. જળ પરિવાહની અંદર ખાસ કરીને આપણે જોઈ તો આ નદી જે પ્રદેશમાંથી પસાર થાય તેને નદી બેસીન તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં સૌથી મોટો નદી બેસીન જો કોઈ હોય તો એ એમેઝોન નદી છે અને ભારતમાં જો સૌથી મોટો નદી બેસીન હોય તો એ ગંગા નદી છે. તો આ આપણે એટલું જાણ્યા પછી હવેનો એક બીજો મહત્વનો પોઈન્ટ આમાં જોઈ જળ વિભાજક. તો કે જળ વિભાજક એટલે શું? તો કે નદીનો જે પ્રવાહ છે આ નદીના પ્રવાહના વચ્ચે પર્વત કે ઉચ્ચ પ્રદેશ આવે આવતા નદી અલગ ભાગમાં વેચાઈ જાય છે. તો આવા પ્રદેશને જળ વિભાજક કહે છે. ફરીથી એકવાર જળ વિભાજક નદીઓનો પ્રવાહ અથવા તો નદીઓના પ્રવાહની વચ્ચે પર્વત કે ઉચ્ચ પ્રદેશ આવતા નદી અલગ ભાગમાં વહેંચાઈ જાય અથવા તો ફંટાઈ જાય આવા પ્રદેશને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. તો આ જળ વિભાજક નદીઓમાં મોટા ભાગે થતું જ હોય છે. ભાગ્યે જ કોઈક નદી હશે જેમાં જળ વિભાજક નહીં હોય, બાકી જળ વિભાજક હોય જ. ત્યાર પછી એના પછીનો આપણે ત્રીજો પોઈન્ટ જોઈ ભારતનો જળ પરિવાહ. તો કે ભારતનો જળ જે જળ પરિવાહ છે એને ભૌગોલિક દ્રષ્ટિએ ભૌગોલિક રીતે બે ભાગમાં વહેંચવામાં આવે છે અથવા તો બે ભાગ પડે છે. પેલો ભાગ હિમાલયની નદીઓ
અને બીજો ભાગ દ્વીપકલ્પીય નદીઓ. જે હિમાલયની નદી છે એને ઉત્તર ભારતની નદી પણ કહે છે. અને દ્વીપકલ્પીય નદીઓ છે એને દક્ષિણ ભારતની નદી પણ કહે છે. તો આમ ભારતના જળ પરિવાહને ભૌગોલિક રીતે ભૌગોલિક દ્રષ્ટિએ બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક હિમાલયની નદીઓ, બીજી દ્વીપકલ્પીય નદીઓ. હિમાલયની જે નદી છે એને ઉત્તર ભારતની નદી તરીકે ઓળખવામાં આવે અને દ્વીપકલ્પીય નદી છે એને દક્ષિણ ભારતની નદી તરીકે ઓળખવામાં આવે. બંને નદીઓ વચ્ચે ભૌગોલિક દ્રષ્ટિએ ઘણું પરિવર્તન છે, ઘણો ફેરફાર છે. તો એના વિશે હવે આપણે આગલા પોઈન્ટમાં જોઈ. તો આપણે એક તફાવત સ્વરૂપે જોશું કે ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ. હિમાલયની નદીઓ અને અહીંયા ભાગ પાડશું આપણે દ્વીપકલ્પીય નદીઓ. તો આ બે વિશે જોઈ તો આનું ઉદ્ગમ સ્થાન હિમાલય છે. આનું મોટા ભાગનું ઉદ્ગમ સ્થાન પશ્ચિમ ઘાટ છે. ઊંચા શિખરોમાંથી વહે છે. માટે વેગ વધુ છે. આ ઉચ્ચ પ્રદેશોમાંથી વહે છે. માટે વેગ ઓછો છે. ત્રીજો પોઈન્ટ જોઈ તો બારમાસી નદી છે. ચોમાસામાં વરસાદ પડવાથી અને ઉનાળામાં બરફના ઓગળવાથી પાણી રહે છે. જ્યારે આ મોસમી નદી છે ચોમાસામાં વરસાદ પડવાથી જ પાણી આવે છે. અને ઉનાળામાં કાં તો પાણી ઘટી જાય છે અને મોટા ભાગની નદી સુકાઈ જાય છે.
ક્લાસ જોયા. હિમાલયની નદીઓ એટલે કે ઉત્તર ભારતની નદીઓ, દ્વીપકલ્પીય નદીઓ એટલે કે દક્ષિણ ભારતની નદીઓ. ઉત્તર ભારતની હિમાલયની નદીઓના ઉદ્ગમ સ્થાન જે છે એ હિમાલયમાંથી છે, જ્યારે દ્વીપકલ્પીય નદીનું ઉદ્ગમ સ્થાન છે એ પશ્ચિમ ઘાટમાંથી છે. હિમાલયની નદીઓ ઊંચા શિખરમાંથી વહે છે, માટે વેગ સાથે વહે છે, વધુ વેગ છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ ઉચ્ચ પ્રદેશોમાંથી વહે છે, માટે વેગ ઓછો છે. આ નદી બારે માસ છે. બારે માસ હોવાનું કારણ તો કે ચોમાસામાં વરસાદ પડવાથી, વરસાદ પણ કેનો તો કે બરફનો, અને ઉનાળામાં બરફને ઓગળવાથી આમાં પાણી છે એ બારે માસ રહે છે. જ્યારે આ નદી મોસમી છે, કારણ કે ચોમાસામાં જ માત્ર વરસાદ પડે છે, એટલે આ નદીઓમાં ચોમાસામાં જ પાણી હોય છે. ઉનાળામાં પાણી ઘટી જાય છે, અથવા તો ઘણી નાની નદીઓ છે એ સુકાઈ પણ જાય છે. તો આમ આ 3 પોઈન્ટ આપણે જોયા. હજી આનાથી આગળના પોઈન્ટનો સમાવેશ કરીએ. આમાંનામાં આ જ તફાવતની અંદર પોઈન્ટ ચોથો, હિમાલયની જે નદીઓ છે એ ઘણી ઊંડી છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એ છીછરી છે. હિમાલયની નદીઓ સમતળમાંથી પસાર થાય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ જે છે એ ઊંચાણ અને નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થાય છે. સમતળમાંથી પસાર થતી હોવાને કારણે જળ પરિવહન તરીકે ઉપયોગી છે. ઊંચાણ નીચાણવાળામાંથી પસાર થતી હોવાને કારણે જળ પરિવહન તરીકે ઉપયોગી નથી, પણ જળ વિદ્યુત તરીકે ઉપયોગી છે. તો આમ આપણે બે નદીઓ વચ્ચેના જે તફાવતો જોયા એની અંદર 5 પોઈન્ટ જોયા, જેમાં ચોથો પોઈન્ટ આમાં હિમાલયની નદીઓ ઊંડી છે, દ્વીપકલ્પીય નદીઓ છીછરી છે. હિમાલયની નદીઓ સમતળ મેદાનોમાંથી પસાર થાય છે, જેથી જળ પરિવહન તરીકે ઉપયોગી છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ ઊંચાણ અને નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થાય છે, જેથી જળ પરિવહન તરીકે ઉપયોગી નથી, પરંતુ જળ વિદ્યુત પેદા કરવામાં ઉપયોગી છે, કારણ કે ઘણી જગ્યાએ આ નદીઓ ધોધ સ્વરૂપે વહેતી હોય છે. તો આપણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની નદી વચ્ચેના જે તફાવત છે એને 5 અલગ અલગ પોઈન્ટ છે એ જોયા. ત્યાર પછી આપણે જોવાનું છે નદી પરિવહનની 3 અવસ્થા. નદી પરિવહન એટલે કે જે નદી જે છે એ ચાલે છે, જ્યારે પસાર થાય, જ્યાંથી નીકળી અને સમુદ્રને મળે છે ત્યાં સુધીની એની જે અવસ્થા છે એને 3 ભાગની અંદર આપણે વિભાજિત અહીંયા કરી છે. તો નદી પરિવહનની 3 અવસ્થા એના વિશે આપણે હવે આગળ અભ્યાસ કરીએ. નદી પરિવહન
ની અવસ્થા. તો નદી પર પરિવાહની અવસ્થા એટલે કે નદી જ્યાંથી ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી લઈ અને સમુદ્રને મળે છે ત્યાં સુધી 3 પ્રકારની અવસ્થાઓ છે એની રચના કરે છે. એમાં પહેલી આપણે જોઈ તો કે ઉપરવાસ. બીજી અવસ્થાની આપણે વાત કરીએ તો મધ્યસ્થ ભાગ. અને ત્રીજી વાત આપણે કરીએ તો હેઠવાસ. આ 3 અવસ્થામાંથી નદી છે એ પસાર થાય છે. એમાં જે ઉપરવાસ છે એ ઉપરવાસમાંથી નદી શિખરમાંથી નીકળે છે એટલે એ હંમેશા વેગથી વહે અને જ્યાં વેગથી વહે ત્યાં એ પોતાની સાથે રેતી અને જે કાપ છે એ ઢસડીને લઈ આવે. જ્યારે મધ્યસ્થ જે ભાગ છે ત્યાં એનો પ્રવાહ છે એ ધીમો થાય છે અને એનો પ્રવાહ જ્યાં ધીમો પડે છે ત્યાં થોડોક કાપ પાથરે છે એટલે કે થોડી માત્રામાં કાપ પથરાય છે. જ્યારે હેઠવાસ આવે છે ત્યારે નદી જે છે એનો પ્રવાહ એકદમ ધીમો થઈ જાય છે. જ્યારે એનો પ્રવાહ ધીમો થઈ જાય, આ ધીમો પ્રવાહ થઈ જાય છે ત્યારે નદી જે છે ને એ વિસર્પાકાર સ્વરૂપે જોવા મળે. એટલે કે નદી જે છે એ વાકી ચૂકી ચાલે. વાકી ચૂકી જ્યારે નદી ચાલે ત્યારે એટલી બધી વાકી ચૂકી ને એટલી બધી ધીમી ચાલે કે નદી જે છે ને એ ઘોડાની નાળ જેવા સરોવરની રચના કરે. આપણે છીએ સાયકલ લઈને જતા હોય, સાયકલ ઝડપથી જતી હોય તો કેટલી સરસથી આમ ધીમેથી હેન્ડલ ફેરવીએ તો કેવો સરસ એવો કાવો લાગી જાય. અને એ જ રીતે તમે જોજો ધીમે સાયકલ ચલાવશો તો હેન્ડલ છે એ ધ્રુજશે, એકદમ અલગ અલગ મુવમેન્ટમાં આમ ચાલશે. તો એમ નદી જ્યારે વેગથી વહે, જ્યારે ઉપરથી નીકળે ત્યારે એકદમ વેગ હોય બરોબર. ઘણી જમીનોને એને ધોતી ધોતી બહાર નીકળતી હોય, એમાંથી પોતાની સાથે રેતી અને કાપ ઢસડીને લઈ આવે. જેવી મધ્યસ્થ અવસ્થામાં આવે એટલે કે આગળ આવે એટલે એનો પ્રવાહ પડી જાય ધીમો. અને ધીમો પ્રવાહ પડે એટલે ત્યાં શું કરે તો કે જે પોતાની સાથે કાપને ઢસડીને લઈ આવી છે એ થોડીક માત્રામાં ત્યાં પાથરી દેશે. હવે એ થોડીક માત્રામાં ત્યાં કાપને પાથરી દીધો ત્યાર પછી હેઠવાસ એટલે સૌથી નીચે જ્યારે નદી આવશે ત્યારે એકદમ ધીમી પડી જશે. આ અવસ્થા કેવી છે તો કે નદી જ્યારે સમુદ્રમાં, રણ વિસ્તારમાં અથવા તો જેને કહેવામાં આવે કોઈ સરોવરમાં ભળવા જાય છે, જ્યારે એને મળવા જાય છે એટલે કે એમાં ભળી જશે ત્યારે એની પહેલા જે છે એ નદી હંમેશા ધીમી પડી જશે. ત્યારે વિસર્પાકાર એટલે કે સર્પાકાર વાકી ચૂકી ચાલશે અને એ જે વાકી ચૂકી ચાલશે એટલે ઘોડાની નાળ જેવા સરોવરો બનાવશે. કારણ કે વાકી ચૂકી ચાલે એટલે એ જે મોટો ટર્ન લે એટલે ત્યાં પાણીનો ભરાવો છે એ ખૂબ જોવા મળે. એટલે વાકી ચૂકી ચાલવાથી ઘોડાની નાળ જેવા જેને કહેવામાં આવે સરોવરોની રચના કરે. તો આમ નદી જે છે એ મુખ્યત્વે જ્યારે ચાલે છે, જ્યારે એનો ઉદ્ગમ સ્થાનથી પસાર થાય છે ને જ્યારે તે સમુદ્રને, રણને અથવા તો કોઈ સરોવરને મળે છે ત્યાં સુધીની અંદર આ 3 અવસ્થાની અંદર પોતાની ગતિ કરે છે. એમાં પહેલું ઉપરવાસ, જ્યાંથી તેનું ઉદ્ગમ સ્થાન છે તે, અને ત્યાંથી તે વેગથી વહે છે અને એની સાથે રેતી અને કાપને ઢસડીને લઈ આવે છે. બીજી અવસ્થા છે મધ્યસ્થ ભાગ, જ્યાં એનો પ્રવાહ ધીમો પડે છે, જ્યાં થોડી માત્રામાં કાપ છે એ પથરાય છે અને હેઠવાસની અંદર નદી એકદમ ધીમી પડી જાય છે અને જ્યાં એનો પ્રવાહ ધીમો પડે ત્યાં એ વિસર્પાકાર એટલે કે સર્પાકાર વાકી ચૂકી ચાલે છે અને ત્યાં વાકી ચૂકી ચાલવાથી ત્યાં ઘોડાની નાળ જેવા જે સરોવરો છે એની રચના કરે છે. તો આ થઈ ગઈ નદી પરિવાહની અવસ્થા એટલે કે નદી પરિવાહની આ 3 અવસ્થાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. તો નદી પરિવાહની આ 3 અવસ્થાઓ છે એની મુખ્ય આપણે અહીંયા વાત કરી. નદી પરિવાહની 3 અવસ્થા પછી આપણે વાત કરીએ તો જેને કહેવામાં આવે
આટલું જાણો. ત્યાં આપણે જે પીળો કોષ્ટક આપ્યો છે એની અંદર એમ આપ્યું છે કે જળ પરિવાહની ગોઠવણી. આ જળ પરિવાહ જે છે એની ગોઠવણી કઈ કઈ રીતે થઈ શકે, તો એ જળ પરિવાહની જે ગોઠવણી છે, હવે આપણે થોડુંક એના વિશે અભ્યાસ કરીએ કે જળ પરિવાહની ગોઠવણી કઈ કઈ રીતે થઈ શકે છે. અથવા અને બીજું એમ પણ કહી શકાય કે નદીની રૂપરેખા, જળ પરિવાહની ગોઠવણી. અથવા તો આને એમ પણ કહી શકાય નદીની રૂપરેખા જણાવો. આ બે નામે ઓળખાય. તો મુખ્યત્વે જોવામાં આવે તો નદી જે છે એના પરિવાહની ગોઠવણી 4 પ્રકારે થાય છે. 4 પ્રકારમાં પહેલા આપણે જોઈ વૃક્ષાકાર પ્રણાલી. તો વૃક્ષાકાર પ્રણાલીની અંદર એક મોટી નદી હોય, એને ચારેય બાજુથી શાખા પ્રશાખા નદીઓ મળતી હોય અને વૃક્ષની ડાળી જેવો આકાર જે બનાવે. આ મુખ્ય નદી છે, એને આ મળતી શાખા નદી છે, એને આ મળતી પ્રશાખા નદી છે. તો આ જે વૃક્ષની ડાળી જેવો જે આકાર બનાવે છે નદીઓ, આને વૃક્ષાકાર નદી રૂપરચના કહેવાય. અને આવી નદી કઈ, તો કે આવી નદી આપણી જે છે એ છે નર્મદા. નર્મદા વૃક્ષાકાર નદી રૂપરચના છે એ બનાવે છે. એનાથી આપણે આગળ જોઈ તો ગંગા નદીનો સમાવેશ પણ આપણે આની અંદર કરી શકીએ. એટલે આપણે ઉદાહરણ તરીકે ગંગા જ આપશું વૃક્ષાકારની અંદર, કારણ કે એને ઘણી શાખા નદીઓ મળે છે. વૃક્ષાકાર નદી રૂપરચના પછી આપણે બીજી આગળની રૂપરચના જોઈ તો જાળી આકાર નદી રૂપરચના જોઈ, કે જે એક નદી જે છે એને અન્ય બાજુથી ઘણી શાખા પ્રશાખા નદીઓ છે એ મળી અને ગીચ રચનાઓ છે એ બનાવે છે. જેમ કે જાળી આકાર એટલે કરોડિયાની ઝાડ હોય એવી ગીચ નદી આકાર છે એ જોવા મળે. આ નદી રૂપરચના છે હિમાલયના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે. જેમ કે હિમાલય છે તો હિમાલયમાંથી અઢળક, જેને કહેવાય હજારોની સંખ્યાઓમાં ઝરણાઓ વહે અને એ ઝરણાઓ છે એ પછી એકબીજાને આગળ જતા મળે અને આગળ જતા મળે, પણ એની જે પ્રણાલી છે એ અતિ ગીચ બને, કારણ કે એમાંથી તો અસંખ્ય ઝરણાઓ નીકળતા હોય અને એ જે ઝરણાઓ નીકળે અને જે રૂપરચના બનાવે એને જાળી આકાર નદી પ્રણાલીની રૂપરચના કહેવાય. આપણાને કહેશું જાળી આકાર, એટલે કે જાળી આકાર પ્રણાલી. ત્યાર પછી ત્રીજી આપણે જોશું આયાતાકાર પ્રણાલી. આયાતાકાર પ્રણાલીની આપણે વાત કરીએ તો એક નદી છે એ પસાર થતી હોય એને અન્ય નદી આવી અને કાટખૂણે મળે છે. પછી એની શાખા નદી હોય કે પ્રશાખા નદી હોય, પણ મોટા ભાગે આવી અને એને મળવાનો આગ્રહ છે એ કાટખૂણે રાખે છે. શા માટે, તો કે આ નદી મોટા ભાગે છે ને એ ફાટ ખીણોમાંથી વહે છે, અંદરની તરફ વહે છે. એટલે મોટા ભાગે જે મળતી નદીઓ છે એને એ કાટખૂણે મળવાનો આગ્રહ વધારે રાખે છે. આવી જે નદી રૂપરચના છે એને આયાતાકાર નદી રૂપરચના કહે છે. જેમ કે નર્મદા. નર્મદા નદી છે ને એ મધ્યપ્રદેશના જબલપુરમાં આરસ પથ્થરના ખીણ વિસ્તારોમાંથી વહે, ફાટ ખીણમાંથી, અને એને બીજી ઘણી નદીઓ મળે અને એ નદીઓ જેને મળે ને એ મોટા ભાગે કાટખૂણે મળે. કારણ કે ફાટ ખીણમાંથી જ્યારે વહેતી હોય નદી ત્યારે એને વાકી ચૂકી ચાલવાનું કોઈ જગ્યા પ્રાપ્ત ન થાય. જ્યારે એનો પ્રવાહ મોટો હોય ને ત્યારે જ ત્યાં એવું ખીણ ક્ષેત્ર રચે અને ખીણ ક્ષેત્ર એવું રચાય ને ત્યારે જ એ વસ્તુ છે એ શક્ય બની શકે, બાકી શક્ય ન બની શકે. એટલે આયાતાકાર પ્રણાલીમાં બને ત્યાં સુધી નદી છે એ ઝડપથી વહેતી હોય અને ફાટ ખીણમાં વહેતી હોય,
ત્યારે એને બીજી નદી જ્યારે મળે છે ત્યાં એને કાટખૂણે મળે છે. ત્યાર પછી છે કેન્દ્ર ત્યાગી નદીની રૂપરચના. કેન્દ્ર ત્યાગી એટલે જોતા એવું લાગે કે નદી છે એ કેન્દ્રનો ત્યાગ કરતી હોય. જેમ કે એક પર્વત હોય તો એક પર્વતમાંથી નીકળતી નદીઓ છે તો એ ચારેય બાજુ જાતી હોય એવું આપને લાગે. પછી શાખા પ્રશાખાઓમાં વિભાજિત થઈને જાતી હોય, અલગ અલગ થઈને જાતી હોય, પણ એનો આકાર જોતા એવું લાગે કે કેન્દ્રનો ત્યાગ કરતી હોય. આ કેન્દ્ર છે, પર્વત છે, તો પર્વતના વિસ્તારોની અંદર આવી નદી રૂપરચના જોવા મળે જે કેન્દ્રનો ત્યાગ કરીને આગળ જતી હોય. તો આને કેન્દ્ર ત્યાગી નદી રૂપરચના તરીકે ઓળખાય છે. બીજું આનું નામ છે પર્વતાકાર. તો નદી છે એની આપણે વાત કરી જળ પરિવાહની ગોઠવણી. જળ પરિવાહની ગોઠવણીને બીજા નામે નદીની રૂપરેખા જણાવો તેમ પણ કહી શકાય, જેની અંદર ખાસ કરીને 4 મુખ્યત્વે એની પ્રણાલી છે ગોઠવણીની અથવા તો રૂપરેખા છે એની જોઈ વાત. તો પેલી વૃક્ષાકાર પ્રણાલી. તો વૃક્ષાકાર પ્રણાલી એટલે એક મુખ્ય નદી પસાર થતી હોય એને શાખા અને પ્રશાખા નદીઓ અલગ અલગ દિશાઓએથી આવીને મળે અને જ્યારે એ આખું તંત્ર આખી પ્રણાલી ઊભી થાય ત્યારે એવું લાગે કે વૃક્ષની ડાળી સમાન એનો આકાર છે એ જોવા મળે એટલે એને વૃક્ષાકાર પ્રણાલી તરીકે ઓળખાય. આવી નદીમાં સમાવેશ થાય ગંગા. ગંગા નદી જે છે એને અલગ અલગ દિશામાંથી શાખા અને પ્રશાખા નદીઓ છે એ મળતી હોય. બીજી પ્રણાલી વિશે આપણે વાત કરીએ રૂપરેખા વિશે તો જાળી આકાર નદી રૂપરચના. તો જાળી આકારની અંદર ખાસ કરીને જોવો તો હિમાલય જે છે એમાંથી નીકળતા અસંખ્ય ઝરણાઓ. આ જે ઝરણાઓ છે એ ચારેય દિશા તરફ એટલા બધા હજારોની સંખ્યામાં વહેતા હોય અને એ નદીઓ નાની નાની બનાવતા હોય તો એટલું બધું એનું ગીચ તંત્ર હોય જેને આપણે જાળી આકાર નદી પ્રણાલી છે એમ કહી શકીએ. ત્રીજી છે આયાતાકાર પ્રણાલી. આયાતાકાર એટલે કોઈ એક મોટી નદી છે એ કોઈ ફાટ ખીણમાંથી વહેતી હોય અને અન્ય નદીઓ એટલે કે અન્ય શાખા અને પ્રશાખા નદીઓ એને આવી અને કાટખૂણે મળતી હોય. આવી જે નદીની રૂપરચના કે રૂપરેખા તૈયાર થાય એને આયાતાકાર નદી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. અને આવી નદી પ્રણાલીની અંદર આપણે જોઈ તો નર્મદાનો સમાવેશ કરી શકીએ. ત્યાર પછી ચોથી છે કેન્દ્ર ત્યાગી એટલે કે પર્વતાકાર નદી રૂપરચના, જેની અંદર આપણે જોઈ તો કે કોઈ પર્વત હોય તો એની ચારેય દિશામાંથી અસંખ્ય નાની નાની નદીઓ છે એ વહેતી હોય જાણે જોતા એવું લાગે કે કેન્દ્રનો ત્યાગ કરતી હોય. તો આવા પ્રકારની પ્રણાલીને કેન્દ્ર ત્યાગી અથવા તો પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે. અને મોટાભાગની જે સૌરાષ્ટ્રની નદીઓ છે એ આમાં સમાવેશ થાય. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે જે આ પ્રશ્ન જોયો એ જોયો જળ પરિવાહની ગોઠવણી એટલે કે બીજી રીતે જો આને પૂછવું હોય તો એમ કહી શકાય કે નદીની રૂપરેખા વિશે જણાવો અથવા તો નદીની રૂપરચના વિશે જણાવો. તો યાદ રાખજો મુખ્યત્વે 4 છે. વૃક્ષાકાર પ્રણાલી જેમાં ગંગાનો સમાવેશ થાય, જાળીયાકાર પ્રણાલી બરોબર તો કે જાળીયાકાર પ્રણાલી એટલે હિમાલયમાંથી નીકળતા અસંખ્ય ઝરણાઓ. ત્યાર પછી આયાતાકાર પ્રણાલી જેમાં નર્મદાનો સમાવેશ થાય અને ત્યાર પછી આપણે જોયું કેન્દ્ર ત્યાગી. તો કેન્દ્ર ત્યાગી પ્રણાલીની અંદર જેને કહેવાય સૌરાષ્ટ્રની અસંખ્ય નદીઓ જે છે એનો આપણે સમાવેશ થતો જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ આજ આપણે જે 15મો પાઠ છે એ 15મા પાઠની જે શરૂઆત કરી, શરૂઆતની અંદર આપણે સૌ પ્રથમ પાઠનું ટાઇટલ ક્લિયર કર્યું કે જળ પરિવાહ કેને કહેવાય. તો કે જળ પરિવાહ એટલે શું? તો કે એક નદી મોટી નદી હોય એને શાખા અને પ્રશાખા નદીઓ જ્યારે મળે અને જે તંત્ર બનાવે જે પ્રણાલી બનાવે એને જળ પરિવાહ તરીકે ઓળખવામાં આવે છે. પરિવાહ શબ્દ પરિવાર એટલે કે કુટુંબને મળતો છે. તો જેમ કુટુંબમાં નાના મોટા સભ્ય હોય તે જ રીતે નદી પ્રણાલીની અંદર પણ ઘણા નાની મોટી નદીઓનો સમાવેશ થાય પણ જ્યારે એનું એક જૂથ તૈયાર કરે છે એને નદી
પ્રણાલી એટલે કે આવી પ્રણાલીને જળ પરિવાહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો આપણે પોઈન્ટ જોયો તો નદી બેસિન કેને કહેવાય. તો કે નદી બેસિન એટલે કેવો પ્રદેશ? તો કે મુખ્ય નદી એને મળતી અન્ય શાખા નદીઓ અને આ મુખ્ય નદી અને શાખા નદીઓ જે પ્રદેશમાંથી પસાર થાય, જે વિસ્તારોમાંથી પસાર થાય, તે દરેક પ્રદેશ, દરેક વિસ્તાર છે એને નદી બેસિન કહેવાય. પછી આપણે એના ઉદાહરણો જોયા નદી બેસિનના કે ભાઈ વિશ્વની સૌથી લાંબી નદી કઈ? તો કે નાઇલ. પણ બેસિનની દ્રષ્ટિએ જોવામાં આવે વિશ્વમાં સૌથી બેસિન વિસ્તાર મોટો હોય એવી નદી કઈ? તો કે એમેઝોન. તે જ રીતે આપણે એના ઉપરથી ભારતની વાત કરી કે ભારતની અંદર સૌથી લાંબી નદી જોઈએ આપણે તો આપણી પાસે સિંધુઈ છે અને બ્રહ્મપુત્રા પણ છે, પણ એનો બેસિન વિસ્તાર આપણામાં ઝાઝો નથી. તો ભારતમાં મોટો નદી બેસિન વિસ્તાર આપણે ગણીએ તો ગંગા નદી થાય. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોયો જળ વિભાજક. જળ વિભાજક એટલે તો કે નદી જ્યારે એના પ્રવાહમાં જાતી હોય ત્યારે નદીના વચ્ચે માર્ગમાં જો કોઈ પર્વત અથવા તો ઉચ્ચ પ્રદેશ આવે એટલે નદી છે એ ત્યાંથી અલગ વિભાગમાં વહેંચાઈ જાય, એટલે કે ફાટ પડી જાય. તો એ નદી જ્યારે ફાટ પડી જાય તો એ જે પ્રદેશને કારણે ફાટ પડી હોય એને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે. તો આવા જળ વિભાજકના પરિચય મેળવ્યા પછી આપણે પોઈન્ટ જોયો છો કે ભારતની જળ પરિવાહ. તો કે ભારતનો જળ પરિવાહ, ભારતના જળ પરિવાહને ભૌગોલિક દ્રષ્ટિએ આપણે જોઈ તો ભૌગોલિક પરિબળો અને દ્રષ્ટિના કારણે બે ભાગ આપણે એના પાડ્યા. એક પાડ્યો હિમાલયની નદીઓ, બીજો આપણે એનો ભાગ પાડ્યો દ્વીપકલ્પીય નદીઓ. તો હિમાલયની નદીનું બીજું નામ છે ઉત્તર ભારતની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓનું બીજું નામ છે દક્ષિણ ભારતની નદીઓ. બંને નદીઓ વચ્ચે ઘણો તફાવત છે. ઉત્તર ભારતની નદીઓ જોવો તો એનું ઉદ્ગમ સ્થાન છે હિમાલય છે અને દક્ષિણ ભારતની મોટા ભાગની નદીઓ છે એનું ઉદ્ગમ સ્થાન પશ્ચિમ ઘાટ છે. દક્ષિણ ભારતની મુખ્ય બે જ મોટી નદી એટલે કે નર્મદા અને તાપી. એ નર્મદા અને તાપી પશ્ચિમ બાજુથી વહે, પૂર્વ બાજુથી વહે અને પશ્ચિમ અરબ મહાસાગરને મળે. બાકી મોટા ભાગની નદીઓનો જે ઢાળ છે એ પશ્ચિમથી પૂર્વ તરફનો છે. પછી ગોદાવરી ગણો, કૃષ્ણા ગણો, કાવેરી ગણો, તુંગભદ્રા ગણો, આ બધી નદી પશ્ચિમ ઘાટમાંથી નીકળે એટલે કે પશ્ચિમ દિશા તરફથી નીકળે અને પૂર્વ દિશા એટલે બંગાળાની ખાડીને મળે. તો એના ઉપરથી પ્રદેશનો આપણે ઢાળ જે છે એ જાણી શકીએ. બે જ નદીને બાદ કરતા બાકી બધી જે છે એ બંગાળાની ખાડીને મળશે. તો આ આપણે જોયું હતું નદી ભૌગોલિક દ્રષ્ટિએ નદીને બે ભાગમાં વહેંચી, હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદી. પછી બંને વચ્ચેનો આપણે તફાવતના 5 પોઈન્ટ લખ્યા, જેમાં આપણે એમ લખ્યું કે હિમાલયની નદીના ઉદ્ગમ સ્થાન છે એ હિમાલય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીનું ઉદ્ગમ સ્થાન મોટાભાગનું જે છે એ પશ્ચિમ ઘાટ છે. ત્યાર પછી આપણે બીજો પોઈન્ટ જોયો કે હિમાલયની જે નદીઓ છે એ ઊંચાઈવાળા પર્વતો ઉપરથી નીકળે એટલે એનો વેગ વધુ હોય. વેગ વધુ હોવાને કારણે પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપને ઢસડીને લઈ આવે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એ ઉચ્ચ પ્રદેશો અથવા તો ઓછી ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાંથી નીકળે એટલે એનો વેગ છે એ ધીમો હોય છે. હિમાલયની નદીઓ લાંબો અંતર કાપે જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એ ટૂંકી છે. તે જ રીતે આપણે જોયું હિમાલયની નદીઓ છે એ ઊંડી છે જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એ છીછરી છે. હિમાલયની નદીઓ એની સાથે બારમાસી છે, બારે માસ એનો પ્રવાહ ભરપૂર વહે છે કારણ કે ચોમાસામાં વરસાદ ત્યાં બરફ સ્વરૂપે પડે છે, છતાં પણ પાણીનો પ્રવાહ છે એ જોવા મળે છે અને ઉનાળાની અંદર બરફ ઓગળે છે. તો આમ જેને કહેવામાં આવે હિમાલયની નદીઓ જે નીકળે છે એમાં મુખ્યત્વે પાણીનો જથ્થો છે એ બારે માસ ભરપૂર જોવા મળે છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એ મોસમી છે. મોસમી એટલે છે કે એની અંદર માત્ર ચોમાસામાં જ વરસાદ પડે છે અને ચોમાસામાં જ વરસાદ પડવાથી પાણીનો જથ્થો વધારે જોવા મળે છે. જોકે મોટી નદીઓ છે દ્વીપકલ્પીય એનો પ્રવાહ તો બારે માસ હોય જ છે, પણ ઘણી નાની નદીઓ છે એ સુકાઈ પણ જાય છે અને ઘણી નદીઓમાં પાણીનો જથ્થો છે એ ઘટી પણ જાય છે. ત્યાર પછી આપણે હિમાલયની નદીના તફાવતમાં એમ જોયું કે હિમાલયની જે નદીઓ છે, ઉત્તર ભારતની નદીઓ છે એ સમતળ પ્રદેશમાંથી વહે, એકદમ સપાટ મેદાનોમાંથી.
એટલે જળ પરિવહન તરીકે ઉપયોગી છે. એમાં નૌકા વિહારો થઈ શકે, પણ દ્વીપકલ્પીય નદીઓ છે એ ઊંચાણ નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થાય એટલે ત્યાં જેને કહેવાય જળ પરિવાહ તરીકે ઉપયોગી નથી. પરંતુ ઘણી જગ્યાએ ધોધ સ્વરૂપે પડે છે આ નદીઓ, એટલે ત્યાં જળ વિદ્યુત સરળતાથી ઉત્પાદન કરી શકીએ આપણે. તો આમ આપણે ઉત્તર ભારતની અને દક્ષિણ ભારતની નદીઓ વચ્ચેનો તફાવત જોયો. ત્યાર પછી આપણે જોયું નદી પરિવાહની 3 અવસ્થા, જેમાં આપણે સૌ પ્રથમ ઉપરવાસ, પછી એની અવસ્થા જોઈ મધ્યસ્થ ભાગ અને ત્યાર પછી હેઠવાસ. ઉપરવાસ એટલે નદી જ્યાંથી ઉદ્ગમ સ્થાન, જ્યાંથી નીકળે છે ત્યાંથી વેગથી નીકળે છે, પોતાની સાથે રેતી અને કાપને પુષ્કળ પ્રમાણમાં ઢસડીને લઈ આવે છે. જેવી મધ્યસ્થ ભાગમાં આવે છે એટલે નદીનો પ્રવાહ ધીમો પડે છે. નદીનો પ્રવાહ જેવો ધીમો પડે એટલે ત્યાં જે નદી પોતાની સાથે કાપ ઢસડીને લઈ આવી હોય એ ત્યાં પાથરે, પણ ઓછી માત્રામાં, કારણ કે હજી એનો પ્રવાહ વેગમાં તો હોય જ છે, પણ થોડીક માત્રામાં ધીમો પડેલો હોય છે. એનાથી આગળ નદી જશે એટલે તરત હેઠવાસ આવશે, નીચાણવાળો વિસ્તાર આવશે. ત્યાં નદીનો પ્રવાહ એકદમ ધીમો પડી જશે. નદીનો પ્રવાહ ત્યાં એકદમ ધીમો પડશે એટલે નદી તરત જ વિસર્પાકાર એટલે કે સર્પ જેવા આકારમાં વાકી ચૂકી ચાલવા મળશે. અને એ વાકી ચૂકી ચાલશે, જ્યારે એ વાકી ચૂકી ચાલે ત્યારે ઘોડાની નાળ જેવા એટલે કે યુ આકારના સરોવરો બનાવશે. વાકી ચૂકી જ્યારે ચાલશે ત્યાં પાણીનો ભરાવો થશે એટલે ઘોડાની નાળ જેવા યુ આકારના સરોવરો છે એની રચનાઓ કરશે. તો આમ જે નદી છે એ પરિવાહની 3 અવસ્થા વિશે પણ આપણે જોયું. અને ત્યાર પછી છેલ્લો પોઈન્ટ આપણે જોયો જળ પરિવાહની ગોઠવણી એટલે કે નદીની રૂપરેખા. એની અંદર આપણે 4 રૂપરેખા વિશે જોયું. વૃક્ષાકાર પ્રણાલી, જેને અંદર આપણે ગંગાનું ઉદાહરણ લીધું કે એક મોટી નદીને અન્ય શાખા પ્રશાખા નદીઓ મળે અને જે વૃક્ષની ડાળી જેવો આકાર રચે એને વૃક્ષાકાર પ્રણાલી કહેવાય. ઉદાહરણ તરીકે ગંગા. જાળી આકારમાં આપણે હિમાલયનું ઉદાહરણ આપ્યું કે હિમાલયમાંથી નીકળતા અસંખ્ય ઝરણાઓ જે અલગ અલગ બાજુથી વહી અને જેને કહેવાય એકદમ ગીચ જે પ્રણાલીની રચના કરે એને જાળી આકાર પ્રણાલી તરીકે ઓળખાય. આયાતાકાર પ્રણાલી તો કે એક મુખ્ય નદી, મેન નદી હોય, મોટી નદી હોય, એને અન્ય ઘણી શાખા નદીઓ જે છે એ નીચે આવી અને કાટખૂણે મળે. કાટખૂણે કઈ નદીઓ મળે તો કે મોટા ભાગે આ નદીઓ છે ફાટ ખીણમાંથી વહેતી હોય. એમાં ઉદાહરણ આપણે આપ્યું આયાતાકારની અંદર નર્મદા મધ્યપ્રદેશ જબલપુર પાસે, જેને કહેવાય સંગેમરમર એટલે કે આરસની ફાટ ખીણોમાંથી વહે. નર્મદાને ન્યા જે નદી મળશે એ બધી નદીઓ છે એ કાટખૂણે જ મળે, કારણ કે એનો પ્રવાહ છે એ સીધો જ હોય છે, વાંકો ચૂકો ચાલવાનો હોતો નથી. ત્યાર પછી છેલ્લી રૂપરેખા આપણે જોઈ કેન્દ્ર ત્યાગી, એનું બીજું નામ છે પર્વતાકાર. જ્યારે કે કોઈ પર્વત હોય તો એની ચારેય દિશામાંથી નીકળતી નદીઓ છે એ અલગ અલગ દિશાઓની અંદર જાતી હોય અને અલગ અલગ દિશાઓને જઈને એનો જોતા એવું લાગે કે કેન્દ્રનો ત્યાગ કરતી હોય અને ચારે તરફ જાતી હોય. તો આવા પ્રકારની નદી રૂપરચના છે એને આપણે જેને કહેવાય કેન્દ્ર ત્યાગી નદી રૂપરચના તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થીઓ, જે તમે વ્યવસ્થિત રીતે જે આ અભ્યાસ કરો છો અને જે માર્ગદર્શન સાથે તમે જે જ્ઞાન મેળવી રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.